નમ- નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આજના વિડીયોમાં આપનું સ્વાગત કરું છું. આજનો જે આપણો વિડીયો છે એ આપણું રનિંગ ચેપ્ટર જે છે અંતઃસ્ત્રાવી તંત્ર અથવા રાસાયણિક સહનિયમન અને સંકલન એનો 12મો વિડીયો છે, 12મો ભાગ છે અને છેલ્લો ભાગ છે એમ પણ આપણે કહી શકીએ, કારણ આ ચેપ્ટરનો છેલ્લો જે ટૉપિક છે એની વાત આજે આપણે આ લેક્ચરની અંદર કરવાના છીએ. આની પહેલાંના જે 11 ભાગ આ ચેપ્ટરના આપણે વિડીયો જોયા છે એની અંદર આપણે અંતઃસ્ત્રાવી તંત્રની સામાન્ય માહિતી, વિવિધ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જે માનવ શરીરની અંદર આવેલ હોય છે તેની વાત, એની અંદરથી સ્ત્રવતા વિવિધ અંતઃસ્ત્રાવોની માહિતી, એ અંતઃસ્ત્રાવો દ્વારા થતા કાર્યો અથવા તો એ અંતઃસ્ત્રાવોની અસરો વિશે વાત કરી છે. આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ આજે બધા જ અંતઃસ્ત્રાવો છે એ અંતઃસ્ત્રાવો કાર્ય કઈ રીતે કરતા હશે, એની ક્રિયાવિધિ કયા પ્રકારની હશે. બરાબર, તો આજનો આપણો આ લેક્ચરનો ટોપિક છે અંતઃસ્ત્રાવોની ક્રિયાવિધિ. ચલો આપણે લેક્ચરની શરૂઆત કરીએ. તો અગાઉ આપણે જે કાંઈ વાત કરી છે એના પ્રમાણે આપણે વાત કરતા હોઈએ તો આ પ્રકરણના અગાઉના લેક્ચરોમાં આપણે એવી વાત કરી ગયા છીએ કે અંતઃસ્ત્રાવ માત્ર તેના લક્ષ્ય કોષો પર જ કાર્ય કરે છે. હવે આ મુદ્દાનો અર્થ શું થાય છે તો હું એક એક્ઝામ્પલ સાથે વાતને સમજાવું કે ભાઈ પિટ્યુટરી ગ્રંથિ છે એ આપણા મગજના ભાગની અંદર આવેલી હોય છે. પિટ્યુટરી ગ્રંથિમાંથી એક અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે એડ્રીનોકોર્ટિકોટ્રોપિન હોર્મોન્સ ACTH અંતઃસ્ત્રાવ. ACTH અંતઃસ્ત્રાવ પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રવે છે, રુધિરમાં ભળે છે અને રુધિર સાથે પરિવહન પામતો આ અંતઃસ્ત્રાવ છે એ પહોંચે છે મૂત્રપિંડ પર આવેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિ જેને આપણે એડ્રિનલ ગ્રંથિ કહીએ છીએ, અને એ એડ્રિનલ ગ્રંથિના બાહ્યક પર કાર્ય કરી અને એડ્રિનલ બાહ્યકના અંતઃસ્ત્રાવોના સ્ત્રાવને પ્રેરે છે. આ એક નોર્મલ ક્રમ છે આ અંતઃસ્ત્રાવના કાર્યનો. હવે પ્રશ્ન અહીંયા એવો થાય છે કે ACTH અંતઃસ્ત્રાવ પિટ્યુટરી ગ્રંથિમાંથી નીકળી રુધિરમાં ભળ્યો, રુધિર સાથે પરિવહન પામી અને જ્યારે એ એડ્રિનલ ગ્રંથિ સુધી પહોંચ્યો ત્યારે વચ્ચે એ અંતઃસ્ત્રાવ બીજા ઘણા બધા કોષોના સંપર્કમાં આવ્યો હતો. તો એ તમામ કોષો પર એડ્રિનલ ગ્રંથિ માટેનો જે અંતઃસ્ત્રાવ હતો ACTH અંતઃસ્ત્રાવ એણે કાર્ય કેમ ન કર્યું? એણે માત્ર ને માત્ર એડ્રિનલ બાહ્યકના કોષો પર જ કાર્ય કેમ કર્યું? બરાબર, તો આ જે બાબત છે કે ભાઈ દરેક અંતઃસ્ત્રાવ એના ફિક્સ જે લક્ષ્ય કોષો હોય એના પર જ કાર્ય કરે છે, તો એ એના ક્રિયાવિધિનો ભાગ છે, એને આજે આપણે સમજવાના છીએ. બીજી એક વાત આપણે અહીંયા એવી કરવાની છે કે ભાઈ અંતઃસ્ત્રાવો છે એ લક્ષ્ય કોષો પર જ કાર્ય કરે છે, પણ એ પોતાના લક્ષ્ય કોષોની ઓળખ કઈ રીતે કરતા હશે? બરાબર, શરીરની અંદર ઘણા બધા કોષો, ઘણી બધી પેશીઓ આવેલી છે, પણ જે અંતઃસ્ત્રાવે જે કોષ પર કાર્ય કરવાનું હોય એ માત્ર ને માત્ર એ કોષ પર જઈને જ કાર્ય કરશે. તો અંતઃસ્ત્રાવ છે એ કોષની ઓળખ, પોતાના લક્ષ્ય કોષની ઓળખ કઈ રીતે કરતા હશે? બીજી એક આ બાબત વિશે આજે આપણે વાત કરવાના છીએ લેક્ચરમાં. તો પહેલાં આ બે જે પ્રશ્નો આપણે અહીંયા જોયા છે એ બંનેને ક્લિયર કરીએ. તો પહેલાં આપણે એ વાત પર જઈએ કે ભાઈ દરેક અંતઃસ્ત્રાવ પોતાના લક્ષ્ય કોષોની ઓળખ કઈ રીતે કરતા હશે. તો આપણે જાણીએ છીએ એમ કે ભાઈ માનવ શરીરમાં દરેક કોષ એક નિશ્ચિત પ્રકારના અંતઃસ્ત્રાવના જોડાણ માટેના પ્રોટીન છે એ ધરાવતા હોય. આપણા શરીરના દરેક કોષની વાત કરીએ તો એ દરેક કોષ પર એક નિશ્ચિત પ્રકારનું પ્રોટીન છે એ આવેલું હોય. આ પ્રોટીનને રિસેપ્ટર પ્રોટીન તરીકે અથવા તો ગ્રાહક પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, હવે આવું પ્રોટીન જ્યારે અંતઃસ્ત્રાવને ગ્રહણ કરે છે અથવા તો અંતઃસ્ત્રાવને રિસીવ કરે છે
ત્યારે એ પ્રોટીનને આપણે અંતઃસ્ત્રાવ રિસેપ્ટર પ્રોટીન અથવા તો અંતઃસ્ત્રાવ ગ્રાહી પ્રોટીન તરીકે ઓળખાવતા હોઈએ છીએ. અને દરેક પ્રકારના અંતઃસ્ત્રાવ માટે આવું રિસેપ્ટર પ્રોટીન એક ચોક્કસ હોય છે. એવું નહીં કે કોઈ એક રિસેપ્ટર પ્રોટીન એક કરતાં વધારે અંતઃસ્ત્રાવોને ગ્રહણ કરી શકે અથવા તો એક કરતાં વધારે અંતઃસ્ત્રાવોને પોતાની સાથે જોડી શકે. નહીં, એક રિસેપ્ટર પ્રોટીન માત્ર ને માત્ર એક જ અંતઃસ્ત્રાવને ગ્રહણ કરી શકે. મતલબ દરેક પ્રકારના અંતઃસ્ત્રાવ માટે એક ચોક્કસ રિસેપ્ટર પ્રોટીન છે એ આવેલ હોય છે. હવે બીજી બાબત એક એવી આવે છે કે ભાઈ એક વસ્તુ તમે ફિક્સ કરી દીધી કે ભાઈ અંતઃસ્ત્રાવ છે એ એના લક્ષ્યકોષોની ઓળખ લક્ષ્યકોષોમાં આવેલા રિસેપ્ટર પ્રોટીન મારફતે કરે છે. તો લક્ષ્યકોષોમાં રિસેપ્ટર પ્રોટીન છે એ ક્યાં આવેલા હોય? બીજો એક પ્રશ્ન આવો ઉદ્ભવ પામે છે. તો એ પ્રશ્નનો જવાબ મેળવવા માટે લેક્ચરમાં આગળ જઈએ આપણે. તો ઘણા લક્ષ્યકોષો એવા હશે કે જેની અંદર આવા રિસેપ્ટર પ્રોટીન કોષના કોષરસ પટલની બહારની તરફે આવેલા હશે. હમણાં આ જે બાબતની આપણે અહીંયા વાત કરીએ છીએ એને આપણે આકૃતિમાં પણ સમજીએ, પણ પહેલાં થિયરી પોર્શન છે એની અંદર સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. તો આપણે શું વાત કરીએ છીએ કે ભાઈ ઘણા લક્ષ્યકોષો એવા હશે કે એના પર અંતઃસ્ત્રાવ માટેના જોડાણ પ્રોટીન, જેને અંતઃસ્ત્રાવ રિસેપ્ટર પ્રોટીન તરીકે આપણે ઓળખીએ છીએ, ક્યાં આવેલા હોય? તો ભાઈ કોષના કોષરસ પટલની બહારની બાજુએ આવેલા હોય. હવે કોષના કોષરસ પટલની બહારની બાજુએ આવેલા જે રિસેપ્ટર પ્રોટીન હોય એ રિસેપ્ટર પ્રોટીનને એક નિશ્ચિત નામથી ઓળખવામાં આવે. કહેવાશે બધાને રિસેપ્ટર પ્રોટીન, પણ એવા રિસેપ્ટર પ્રોટીન કે જે કોષરસ પટલની બહારની બાજુએ આવેલા હોય એવા રિસેપ્ટર પ્રોટીનને કહેવાશે મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર પ્રોટીન. નામ યાદ રાખજો, શબ્દો પણ યાદ રાખજો કે ભાઈ મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર પ્રોટીન એ કયા પ્રકારના રિસેપ્ટર પ્રોટીન છે. તો ભાઈ મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર પ્રોટીન એ કોઈ પણ લક્ષ્યકોષમાં આવેલા એવા રિસેપ્ટર પ્રોટીન છે કે જે કોષરસ પટલની બહારની બાજુએ આવેલા હોય છે. ચાલો, એક વાત થઈ ગઈ કે ભાઈ ઘણા લક્ષ્યકોષોની અંદર આવા રિસેપ્ટર પ્રોટીન છે એ કોષરસ પટલની બહારની બાજુએ આવેલા છે. તો શું બધા કોષમાં આવું જ હશે? નહીં, ઘણા લક્ષ્યકોષો એવા હશે કે એની અંદર અંતઃસ્ત્રાવના જોડાણ માટેના જે રિસેપ્ટર પ્રોટીન હશે એ કોષરસ પટલની અંદરની તરફે આવેલા હશે. ફરી વખત સાંભળો કે ઘણા કોષોની અંદર અંતઃસ્ત્રાવ માટેના જે રિસેપ્ટર પ્રોટીન, અંતઃસ્ત્રાવ જોડાણ કરતા જે પ્રોટીનો હશે એ પ્રોટીન કોષરસ પટલની અંદરની તરફે છે એ આવેલા હોય. હવે આવા જે રિસેપ્ટર પ્રોટીન છે કે જે કોષરસ પટલની અંદરની તરફ આવેલા હોય એને આપણે કયા પ્રકારે ઓળખીએ છીએ? તો ભાઈ એને કોષાંતરીય રિસેપ્ટર તરીકે ઓળખવામાં આવે. કોષની અંદર તરફ, આંતરિક એટલે અંદર તરફ, કોષની અંદર તરફ આવેલા રિસેપ્ટર પ્રોટીન એટલે કોષાંતરીય રિસેપ્ટર પ્રોટીન. કોષની અંદર તરફ શું કામ કહીએ છીએ? તો કોષની બોર્ડર કોણ છે? કોષરસ પટલ એ કોષની બોર્ડર છે. એ કોષરસ પટલની એક તરફે કોષનો બહારનો ભાગ હશે અને કોષરસ પટલની બીજી તરફે કોષનો અંદરનો ભાગ હશે. તો જે રિસેપ્ટર પ્રોટીન કોષરસ પટલની એક બાજુ એટલે બહારની બાજુએ આવેલા છે એ મેમ્બ્રેન બાઉન્ડ થશે, અને જે રિસેપ્ટર પ્રોટીન કોષરસ પટલની અંદરની બાજુએ આવેલા હશે એ થઈ જશે સીધા કોષાંતરીય રિસેપ્ટર પ્રોટીન. તો આપણે શું વાત કરી? તો ભાઈ લક્ષ્યકોષો રિસેપ્ટર પ્રોટીનના કારણે અંતઃસ્ત્રાવો રિસેપ્ટર પ્રોટીનના કારણે લક્ષ્યકોષોને ઓળખે છે. રિસેપ્ટર પ્રોટીન છે એ લક્ષ્યકોષોમાં બે પ્રકારના હોય, મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર પ્રોટીન હોઈ શકે અથવા તો કોષાંતરીય રિસેપ્ટર પ્રોટીન હોઈ શકે. હવે આ બાબતને આપણે આકૃતિમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણી પાસે પીડીએફમાં નીચે તરફે આકૃતિ છે. જો આકૃતિમાં મેં ટાઇટલ આપ્યું છે, શું છે? રિસેપ્ટર પ્રોટીનના સ્થાન દર્શાવતી આકૃતિ. મતલબ આપણે હમણાં જોયું કે સ્થાન આધારે બે પ્રકારના રિસેપ્ટર પ્રોટીન પડ્યા, કાં તો મેમ્બ્રેન બાઉન્ડ હોય અથવા તો કોષાંતરીય હોય. તો આકૃતિમાં બહુ સ્પષ્ટ મેં લખી દીધું છે કે આકૃતિ એ જે છે એ છે મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટરની અને આકૃતિ બી જે છે એ છે કોષાંતરીય રિસેપ્ટરની. તો પહેલાં આપણે વાત કરીએ આકૃતિ એની.
તો આકૃતિ એની અંદર તમને એક કોષ દેખાય છે, બરાબર. આ ગ્રીન કલરનું જે આખું રાઉન્ડ છે આ એક કોષ છે, અને અંદર તરફે જે બ્લુ કલરનું રાઉન્ડ તમને દેખાય છે એ કોષની અંદર આવેલું કોષ કેન્દ્ર છે. તો બ્લેક કલરની બહારની તરફે જે મેં લાઇનિંગ કરી એ શું હશે? તો ભાઈ એ હશે કોષનો કોષરસ પટલ, જેને આપણે કોષરસ પટલ અથવા પ્લાઝ્મા મેમ્બ્રેન તરીકે ઓળખીએ છીએ. પ્લાઝ્મા મેમ્બ્રેન માટે ગુજરાતી શબ્દ વપરાય છે કોષરસ પટલ. હવે કોષરસ પટલની ઉપર અથવા તો કોષની બહારની તરફે તમે જુઓ તો અહીંયા તમને એક રચના દેખાય છે. આની અંદર બે રંગના ભાગો દેખાય છે. એમાં તમને આ જે ગ્રીન કલરનો ભાગ દેખાય છે, આ ગ્રીન કલરનો ભાગ છે એ રિસેપ્ટર પ્રોટીન છે. હવે રિસેપ્ટર પ્રોટીન તમને કોષરસ પટલની કઈ બાજુએ દેખાય છે? તો ભાઈ રિસેપ્ટર પ્રોટીન આપણને કોષરસ પટલની સ્પષ્ટપણે બહારની બાજુએ દેખાય છે. તો એવા તમામ રિસેપ્ટર પ્રોટીન જે લક્ષ કોષોની અંદર આવેલા હોય અને કોષરસ પટલની બહારની બાજુએ હોય, એવા તમામ પ્રોટીનને આપણે કેવા પ્રોટીન કહેશું? એવા તમામ ગ્રાહક પ્રોટીનને અથવા રિસેપ્ટર પ્રોટીનને આપણે કેવા પ્રોટીન કહેશું? તો એને તમામને આપણે મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર પ્રોટીન તરીકે ઓળખીએ છીએ. આ જે છે એ લક્ષકોષ છે. લક્ષકોષની અંદર આવેલ આ જે ગ્રીન કલરની રચના એ રિસેપ્ટર પ્રોટીન છે. એ રિસેપ્ટર પ્રોટીન આ જે કોષરસ પટલ પ્લાઝ્મા મેમ્બ્રેન છે એની બહારની બાજુએ આવેલ છે. એટલે આવા રિસેપ્ટર પ્રોટીનને આપણે મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર પ્રોટીન કહીએ છીએ. હવે આવીએ આકૃતિ બી પર. આપણે બે પ્રકારના રિસેપ્ટર પ્રોટીનની વાત કરી છે. એમાં એક હતા મેમ્બ્રેન બાઉન્ડ, જેની વાત આપણે આકૃતિ એમાં કરી. બીજા રિસેપ્ટર પ્રોટીન કેવા હતા? જે કોષરસ પટલની અંદર તરફ આવેલ હતા. તો આકૃતિ બીમાં સમજવાનો પ્રયત્ન કરીએ. તો આ જે ગ્રીન કલરનો કોષ દેખાય એની બહારની બોર્ડર, આ જે હું બ્લેક કલરથી માર્ક કરું છું એ આ બહારની જે બોર્ડર છે, આ બહારની બોર્ડર કોષનો કોષરસ પટલ છે. અને અંદર તરફે ફરી પાછું તમને એક નાનું રાઉન્ડ બ્લુ કલરનું દેખાય છે. તો આ શું છે? તો ભાઈ કોષ કેન્દ્ર છે. હવે આ કોષરસ પટલ છે એને કમ્પ્લીટલી તમે જુઓ તો એના પર તમને એક પણ પ્રકારનું રિસેપ્ટર પ્રોટીન દેખાતું નથી. પણ આવા કોષની અંદર જે રિસેપ્ટર પ્રોટીન છે એ તમને અહીંયા ક્યાંક દેખાય છે. અહીંયા જો એક ગ્રીન કલરની રચના હું જ્યાં રાઉન્ડ કરું છું ત્યાં તમને દેખાય છે. આ જે ગ્રીન કલરની રચના છે એ શું છે? એ રિસેપ્ટર પ્રોટીન છે. અંતઃસ્ત્રાવ માટેનું ગ્રાહી પ્રોટીન છે. એ ગ્રાહી પ્રોટીન ક્યાં આવેલું છે? તો ભાઈ આ જે મેમ્બ્રેનની આપણે વાત કરી, આ જે કોષરસ પટલની આપણે વાત કરી, કોષરસ પટલની અંદર તરફ આવેલું છે. તો એવો રિસેપ્ટર પ્રોટીન કે જે કોષરસ પટલની અંદર તરફ આવેલું છે, એવા રિસેપ્ટર પ્રોટીનને આપણે શું કહીએ છીએ? તો ભાઈ એને આપણે કોષાંતરીય રિસેપ્ટર પ્રોટીન તરીકે ઓળખીએ છીએ. તો હવે આપણને બંને પ્રકારના રિસેપ્ટર પ્રોટીનના સ્થાન ખબર પડી ગયા હોવા જોઈએ, બરાબર? કે ભાઈ રિસેપ્ટર પ્રોટીનની મદદ વડે અંતઃસ્ત્રાવ છે એ પોતાના લક્ષકોષની ઓળખ કરે છે. લક્ષકોષ પર બે પ્રકારના રિસેપ્ટર પ્રોટીન હોઈ શકે. એક રિસેપ્ટર પ્રોટીન કોષરસ પટલની બહારની બાજુએ આવેલ હોય, એઝ યુઝ્યુઅલ અહીંયા દેખાય છે એવી રીતે, અહીંયા દેખાય છે એવી રીતે એને આપણે મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર પ્રોટીન કહીશું. ઘણા કોષની અંદર રિસેપ્ટર પ્રોટીન કોષરસ પટલની અંદરની તરફ આવેલા હોય, એઝ યુઝ્યુઅલ અહીંયા દેખાય છે એમ, એને આપણે કોષાંતરીય રિસેપ્ટર પ્રોટીન તરીકે ઓળખીએ છીએ. ચાલ, તો સ્થાન હવે ફિક્સ થઈ ગયા છે. આગળ વાતને લઈ જઈએ, હવે લેક્ચરને આગળ વધારીએ. તો આ સિવાય બીજી આપણે કઈ બાબતની વાત અહીંયા કરવાની છે? તો આપણે અત્યાર સુધીમાં બે વસ્તુ સ્પષ્ટ કરી ગયા છીએ. એક તો ભાઈ અંતઃસ્ત્રાવ કોષ ટાર્ગેટ કોષ અથવા લક્ષ કોષોને ઓળખે છે કઈ રીતે, અને લક્ષ કોષમાં કઈ રચના પર અંતઃસ્ત્રાવ છે એ જોડાતા હોય, જેને રિસેપ્ટર પ્રોટીન કહીએ છીએ. એ કેટલા પ્રકારના હોય છે અને ક્યાં આવેલા હોય છે, આટલી વાત આપણે જોઈ ગયા. એનાથી આગળ આપણે શું વાત કરવાની છે? તો મેં હમણાં તમને સમજાવ્યું એ જ એક મુદ્દો અહીંયા આપણે લખી દીધો છે. મુખ્યત્વે જે કોષાંતરીય રિસેપ્ટર પ્રોટીન જે છે એ ક્યાં આવેલા હોય? તો ભાઈ કોષ કેન્દ્રમાં આવેલા હોય અથવા કોષરસ પટલની અંદર તરફ આવેલા હોય છે. હવે આપણે અંતઃસ્ત્રાવના કાર્યની એક સામાન્ય જે ક્રિયાવિધિ અંતઃસ્ત્રાવની છે એના વિશે પહેલાં વાત કરીએ. પછી દરેક પ્રકારના અંતઃસ્ત્રાવ જે જુદી જુદી રીતે કાર્ય કરે છે એના પર જશું. પહેલાં એક સામાન્ય જે ક્રિયાવિધિ છે એને જોઈ લઈએ. તો અંતઃસ્ત્રાવની સામાન્ય ક્રિયાવિધિમાં દરેક અંતઃસ્ત્રાવ પોતાના લક્ષકોષ પર કઈ રીતે કાર્ય કરતા હોય છે? તો દરેક અંતઃસ્ત્રાવ પોતાના લક્ષકોષ પર કાર્ય કરવા માટે લક્ષકોષ પર આવેલા
રિસેપ્ટર પ્રોટીન પર જોડાય છે, રિસેપ્ટર પ્રોટીન સાથે જોડાશે. જો અહીંયા લખી દીધું છે આપણે પીડીએફમાં કે અંતઃસ્ત્રાવ રિસેપ્ટર પ્રોટીન સાથે જોડાણ કરે છે. આ જોડાણના પરિણામ સ્વરૂપે એક સંકુલનું નિર્માણ થાય છે. આ સંકુલની રચનામાં એક રિસેપ્ટર પ્રોટીન હશે અને બીજો ભાગ હશે અંતઃસ્ત્રાવ. એટલા માટે આ સંકુલને કહેવામાં આવે છે અંતઃસ્ત્રાવ રિસેપ્ટર પ્રોટીન સંકુલ. બરાબર, કે જ્યારે કોઈ પણ અંતઃસ્ત્રાવ કોઈ પણ લક્ષ્યકોષ સુધી પહોંચશે ત્યારે એ લક્ષ્યકોષ પર રહેલા રિસેપ્ટર પ્રોટીન સાથે એ અંતઃસ્ત્રાવ જોડાશે ત્યારે એક સંકુલનું નિર્માણ થશે. આ સંકુલને અંતઃસ્ત્રાવ રિસેપ્ટર પ્રોટીન સંકુલ તરીકે ઓળખવામાં આવે છે. હવે જ્યારે કોઈ કોષની અંદર અંતઃસ્ત્રાવ રિસેપ્ટર પ્રોટીન સંકુલનું નિર્માણ થઈ જાય છે ત્યારબાદ આ અંતઃસ્ત્રાવ રિસેપ્ટર પ્રોટીન સંકુલ છે એ કોષની અંદર ચોક્કસ પ્રકારના જૈવ રાસાયણિક ફેરફારો પ્રેરે છે. જૈવ રાસાયણિક ફેરફારો એટલે કેવા? જૈવ એટલે સજીવ. સજીવ તરીકે અહીંયા આપણે કોષની વાત કરીએ છીએ કારણ કે અંતઃસ્ત્રાવ છે એ કોષ પર જઈને કામ કરવાનું છે. તો જૈવ રાસાયણિક શબ્દને આપણે કોષની અંદર ચાલતી જે રાસાયણિક ક્રિયાઓ છે, કોષની અંદર ચાલતા જે રાસાયણિક પરિપથો છે એના સંદર્ભમાં લેવાના છે. કે જ્યારે કોઈ પણ અંતઃસ્ત્રાવ પોતાના લક્ષ્ય કોષ પર આવેલા રિસેપ્ટર પ્રોટીન સાથે જોડાય અને અંતઃસ્ત્રાવ રિસેપ્ટર પ્રોટીન સંકુલનું નિર્માણ કરશે. આ સંકુલના નિર્માણના કારણે કોષની અંદર ચાલતી જે રાસાયણિક ક્રિયાઓ હતી, જે રાસાયણિક પરિપથો હતા, આ પરિપથની અંદર ફેરફાર થઈ જતો હોય છે. એટલે આપણે એવું કહીએ છીએ કે ભાઈ કોષમાં જૈવ રાસાયણિક ફેરફાર છે એ પ્રેરાતા હોય છે. આગળ વાત કરીએ તો લક્ષ્ય કોષ કે લક્ષ્ય પેશીઓના ચયાપચય અને દેહધાર્મિક જે કાર્યો છે એનું નિયમન પણ હવે આ અંતઃસ્ત્રાવ રિસેપ્ટર પ્રોટીન સંકુલ દ્વારા થતું હોય છે. તો દરેક અંતઃસ્ત્રાવ છે ને એ દરેક લક્ષ્ય કોષ પર આ સામાન્ય ક્રિયાવિધિથી કાર્ય કરતો હોય છે. પણ અંતઃસ્ત્રાવોને એની રાસાયણિક પ્રકૃતિના આધારે તમે ડિવાઈડ કરી શકો છો, વિભાજિત કરી શકો છો. અને રાસાયણિક પ્રકૃતિના આધારે અંતઃસ્ત્રાવની ક્રિયાવિધિમાં પણ થોડો ઘણો ફેરફાર છે એ આવતો હોય. ક્રિયાવિધિ સામાન્ય આપણે જે અહીંયા ડિસ્કસ કરી એ પ્રકારની જ હશે, પણ આ ક્રિયાવિધિમાં થોડો ઘણો ફેરફાર છે એ પડતો હોય છે. પણ એ ફેરફારને જોતા પહેલાં આપણે અંતઃસ્ત્રાવોનું વર્ગીકરણ એક વખત જોઈ લઈએ. જે વર્ગીકરણ શેના આધારે પાડવામાં આવે છે તો જે વર્ગીકરણ અંતઃસ્ત્રાવોની રાસાયણિક પ્રકૃતિના આધારે પાડવામાં આવે છે. આપણે જોઈએ કે ભાઈ રાસાયણિક પ્રકૃતિના આધારે અંતઃસ્ત્રાવોને 4 પ્રકારમાં ડિવાઈડ કરવામાં આવે છે. રાસાયણિક પ્રકૃતિના આધારે તમામ અંતઃસ્ત્રાવોને 4 જુદા જુદા પ્રકારની અંદર ડિવાઈડ કરી શકાય છે. આ 4 પ્રકારો ક્યાં છે? તો ભાઈ આ 4 પ્રકારની અંદર પહેલો પ્રકાર હશે પેપ્ટાઇડ પ્રકારના અંતઃસ્ત્રાવ, અથવા પોલીપેપ્ટાઇડ પ્રકારના અંતઃસ્ત્રાવ, અથવા તો પ્રોટીન અંતઃસ્ત્રાવ. ત્રણેયનો અર્થ સમાન જ થાય છે. બરાબર, એની રચનાના આધારે ઘણી વખત એને પેપ્ટાઇડ કહી શકાય, ઘણી વખત એને પોલીપેપ્ટાઇડ કહી શકાય, ઘણી વખત એને પ્રોટીન અંતઃસ્ત્રાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. પણ બધાનો અર્થ સમાન થાય છે. કે ભાઈ પહેલો પ્રકાર પડે છે રાસાયણિક પ્રકૃતિના આધારે અંતઃસ્ત્રાવોનો પેપ્ટાઇડ પ્રકારના અથવા પોલીપેપ્ટાઇડ પ્રકારના અથવા પ્રોટીન પ્રકારના અંતઃસ્ત્રાવો. આના એક્ઝામ્પલની વાત કરીએ તો પેપ્ટાઇડ પ્રકારના અંતઃસ્ત્રાવોમાં કોનો સમાવેશ થાય? તો ભાઈ પેપ્ટાઇડ પ્રકારના અંતઃસ્ત્રાવોમાં ઇન્સ્યુલિન છે એ પેપ્ટાઇડ પ્રકારનો અંતઃસ્ત્રાવ છે. સ્વાદુપિંડના અંતઃસ્ત્રાવી ભાગ તરીકે લેંગરહેન્સના કોષપુંજના બીટા કોષોમાંથી સ્ત્રવતો અંતઃસ્ત્રાવ ઇન્સ્યુલિન. ગ્લુકાગોન પણ પેપ્ટાઇડ પ્રકારનો અંતઃસ્ત્રાવ છે. સ્વાદુપિંડના અંતઃસ્ત્રાવી ભાગ આઇલેટ્સ ઓફ લેંગરહેન્સના આલ્ફા કોષોમાંથી સ્ત્રવતો અંતઃસ્ત્રાવ, એ પણ પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે. પિટ્યુટરી ગ્રંથિના તમામ અંતઃસ્ત્રાવો છે એ પણ પેપ્ટાઇડ પ્રકારના અંતઃસ્ત્રાવો છે. એમાં કોણ આવે? તો પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવોની અંદર તમે GH ગ્રોથ હોર્મોન્સની વાત કરો, પ્રોલેક્ટિન હોર્મોન્સની વાત કરો, થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સની વાત કરો, એડ્રિનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન્સની વાત કરો, GTH ગોનાડોટ્રોપિન હોર્મોન્સની વાત કરો, ગોનાડોટ્રોપિનમાં LHની વાત કરો, FSH અંતઃસ્ત્રાવની વાત કરો. આ તમામ અંતઃસ્ત્રાવો છે એ કયા પ્રકારના હશે? તો ભાઈ આ તમામ અંતઃસ્ત્રાવો છે એ પેપ્ટાઇડ પ્રકારના અંતઃસ્ત્રાવો હશે.
પછી હાઇપોથેલેમસ ગ્રંથિના જે કાંઈ અંતઃસ્ત્રાવો હશે જેને હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવો કીધા છે, આ તમામ અંતઃસ્ત્રાવો પણ પેપ્ટાઇડ પ્રકૃતિના હોય છે. તો આ વિવિધ ઉદાહરણો છે કે જે બધા પેપ્ટાઇડ પ્રકારના અંતઃસ્ત્રાવો છે, પ્રોટીન બંધારણ ધરાવતા અંતઃસ્ત્રાવો છે. તો આ પહેલો પ્રકાર પડે છે રાસાયણિક પ્રકૃતિના આધારે અંતઃસ્ત્રાવોનો. બીજા પ્રકાર પર જઈએ તો બીજો પ્રકાર રાસાયણિક પ્રકૃતિના આધારે અંતઃસ્ત્રાવોનો પડે છે, એને સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે. આ સેકન્ડ પ્રકાર સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ. હવે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવના એક્ઝામ્પલ લેવા જઈએ તો કોણ કોણ આવશે? તો કોઈ કોર્ટિસોલ એડ્રેનલ બાહ્યકનો અંતઃસ્ત્રાવ છે, ટેસ્ટોસ્ટેરોન શુક્રપિંડની અંદરથી સ્ત્રવતો અંતઃસ્ત્રાવ છે, શુક્રપિંડના શુક્રોત્પાદક નલિકાના અંતઃઅવકાશની અંદર આવેલા લેડિંગ કોષોમાંથી સ્ત્રવતો અંતઃસ્ત્રાવ છે. પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવ અંડપિંડમાંથી સ્ત્રવતો અંતઃસ્ત્રાવ છે, અંડપિંડમાં આવેલ કોર્પસ લ્યુટિયમમાંથી સ્ત્રવતો અંતઃસ્ત્રાવ છે. તો આ તમામ અંતઃસ્ત્રાવો છે એ સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવો છે. સ્ટીરોઇડ આપણે જાણીએ છીએ એક પ્રકારની ચરબી છે, ચરબીનો એક વિશિષ્ટ પ્રકાર છે, લિપિડનો એક વિશિષ્ટ પ્રકાર છે જેને સ્ટીરોઇડ તરીકે ઓળખવામાં આવે છે. તો રાસાયણિક પ્રકૃતિના આધારે અંતઃસ્ત્રાવોનો બીજો પ્રકાર જે પાડવામાં આવે છે એને સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજા પ્રકાર પર જઈએ તો રાસાયણિક પ્રકૃતિના આધારે અંતઃસ્ત્રાવનો ત્રીજો જે પ્રકાર પડે છે એને ટાયરોનિન્સ પ્રકારના અંતઃસ્ત્રાવો તરીકે ઓળખવામાં આવે છે. એના એક્ઝામ્પલની અંદર થાઇરોઇડ ગ્રંથિના તમામ અંતઃસ્ત્રાવોને લઈ શકાશે, જેની અંદર કોણ કોણ આવશે? ટ્રાયઆયોડોટાયરોનિનની વાત કરો. ટ્રાયઆયોડોટાયરોનિન અથવા તો થાઇરોઇડ ગ્રંથિના જે અંતઃસ્ત્રાવો છે એના બંધારણની એક ખાસિયત છે કે એ બધા એક એમિનો એસિડ જે ટાયરોસિન એમિનો એસિડ છે, એમિનો એસિડનો એક પ્રકાર છે, એક પ્રકારનું એમિનો એસિડ છે ટાયરોસિન તરીકે જેને ઓળખવામાં આવે છે. એ ટાયરોસિન આ અંતઃસ્ત્રાવોના બંધારણમાં આવેલો છે. આ સિવાય થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવોના બંધારણની અંદર આયોડીન આવેલો હશે. તો આ બંને ઘટકોની હાજરીના કારણે આ જે અંતઃસ્ત્રાવ છે એને થાઇરોનિન પ્રકારના અંતઃસ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે. તો આ ત્રીજો પ્રકાર પડશે રાસાયણિક પ્રકૃતિના આધારે અંતઃસ્ત્રાવ. ચોથા પ્રકાર પર જઈએ. ચોથો પ્રકાર છે એમિનો એસિડ વ્યુત્પન્ન પ્રકારના અંતઃસ્ત્રાવ. એમિનો એસિડ વ્યુત્પન્ન પ્રકારના અંતઃસ્ત્રાવના એક્ઝામ્પલની અંદર કોણ આવશે? તો એડ્રિનલ મજ્જકના જે અંતઃસ્ત્રાવો છે એપિનેફ્રિન, નોરએપિનેફ્રિન, આ અંતઃસ્ત્રાવોને એમિનો એસિડ વ્યુત્પન્ન પ્રકારના અંતઃસ્ત્રાવો તરીકે ઓળખવામાં આવે છે. આમ રાસાયણિક પ્રકૃતિના આધારે તમામ અંતઃસ્ત્રાવોને તમે 4 પ્રકારની અંદર વિભાજિત કરી શકો છો, 4 પ્રકારમાં વહેંચી શકો છો. હવે આ 4 પ્રકાર આપણને બુકની અંદર આપેલા છે. કાર્ય પદ્ધતિને સમજવા માટે આપણે મેઇન 2 પ્રકાર પાડી શકીએ. કયા પ્રકારના કઈ રીતે 2 પ્રકાર પાડી શકીએ? તો એક પ્રકાર આપણે એવો પાડીએ કે જે જલ દ્રાવ્ય હોય અને એક પ્રકાર એવો પાડીએ કે જે ચરબી દ્રાવ્ય હોય. તો આપણે એવા 2 ભાગને લઈ લઈએ તો પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવો છે એ તમામ પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવોને આપણે જલદ્રાવ્ય અંતઃસ્ત્રાવોની અંદર મૂકી દઈએ. આ જલદ્રાવ્ય અંતઃસ્ત્રાવ થઈ જશે. આ પહેલો પ્રકાર અંતઃસ્ત્રાવનો થઈ ગયો. કાર્ય પદ્ધતિને સમજવા માટે આપણે 2 પ્રકાર પાડીએ છીએ, બાકી રાસાયણિક પ્રકૃતિના આધારે અંતઃસ્ત્રાવના 4 પ્રકાર પડે છે. બરાબર. બીજા નંબર પર જઈએ તો બીજા નંબર પર જે અંતઃસ્ત્રાવો આવશે એ અંતઃસ્ત્રાવો ક્યાં હશે? તો ભાઈ એ ચરબી દ્રાવ્ય અંતઃસ્ત્રાવો હશે. એની અંદર કોનો સમાવેશ કરી શકીએ? એના એક્ઝામ્પલમાં તમે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવને લઈ શકો, આયોડોટાયરોનિન પ્રકારના અંતઃસ્ત્રાવોને લઈ શકો. આ અંતઃસ્ત્રાવો છે એ ચરબી દ્રાવ્ય અંતઃસ્ત્રાવોની અંદર મૂકી શકાય. મતલબ હવે આપણી પાસે કાર્ય પદ્ધતિને સમજવા માટે આપણે 2 પ્રકાર અંતઃસ્ત્રાવોના પાડ્યા છે. એક અંતઃસ્ત્રાવ હોય જલદ્રાવ્ય, જેના એક્ઝામ્પલમાં તમામ પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવોને લઈ શકો. એક અંતઃસ્ત્રાવ છે ચરબી દ્રાવ્ય, જેના એક્ઝામ્પલની અંદર સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ, આયોડોટાયરોનિન અંતઃસ્ત્રાવ એને તમે લઈ શકો છો. તો આ 2 પ્રકારને ધ્યાનમાં રાખી અને આ બંને પ્રકારના જે અંતઃસ્ત્રાવો છે ને એની કાર્ય પદ્ધતિ કે ક્રિયાવિધિમાં થોડો ફેરફાર છે. એને સમજવાનો પ્રયત્ન કરીએ આગળ લેક્ચરની અંદર.
ચાલો પહેલાં આપણે વાત કરીએ કે ભાઈ જે પેપ્ટાઇડ પ્રકારના અંતઃસ્ત્રાવો છે એ પોતાના લક્ષ્ય કોષ પર કઈ રીતે કાર્ય કરતા હશે. પેપ્ટાઇડ અથવા પ્રોટીન પ્રકારના અંતઃસ્ત્રાવો છે એના માટે. તો મુખ્યત્વે પ્રોટીન પ્રકારના અંતઃસ્ત્રાવો માટેના જે કંઈ રિસેપ્ટર પ્રોટીન હશે એ મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર પ્રોટીન હશે. મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર પ્રોટીન એટલે આપણે બધા હવે જાણતા હોઈએ કે જે રિસેપ્ટર પ્રોટીન કોષરસ પટલની બહારની સપાટીએ આવેલા હોય, બહારની તરફ આવેલા હોય એવા રિસેપ્ટર પ્રોટીનને આપણે મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર પ્રોટીન કહીએ છીએ. તો તમામ પ્રકારના પ્રોટીન અંતઃસ્ત્રાવો જે હશે એ બધા માટેના રિસેપ્ટર પ્રોટીન કોષરસ પટલની બહારની બાજુએ હશે અથવા મેમ્બ્રેન બાઉન્ડ પ્રકારના રિસેપ્ટર પ્રોટીન હશે. એનો સીધો અર્થ એવો થાય છે કે આ અંતઃસ્ત્રાવ છે એ કોષની અંદર દાખલ થતો હશે નહીં, કેમ કે એને જે સ્થાન પર જોડાવાનું છે એ સ્થાન જ ક્યાં આવેલું છે, એ સ્થાન જ કોષની બહારની તરફ આવેલું છે. રિસેપ્ટર પ્રોટીન જ કોષની બહારની તરફ આવેલું છે, એટલે એ અંતઃસ્ત્રાવ છે એ કોષની અંદર દાખલ થતો નથી. હવે એ અંતઃસ્ત્રાવ કોષની અંદર દાખલ નથી થતો તો એ કોષના કાર્યનું નિયમન કઈ રીતે કરી શકે છે, તો એ લક્ષ્ય કોષ પર અસર કઈ રીતે કરી શકે છે. તો એના માટે એક વિશિષ્ટ પ્રકારની આખી ક્રિયાવિધિ છે કે આ પ્રકારના અંતઃસ્ત્રાવો કે જેના માટેના રિસેપ્ટર પ્રોટીન છે મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર પ્રોટીન હશે, એ એક વિશિષ્ટ પ્રકારની ક્ષમતા ધરાવે છે. એ દ્વિતીયક સંદેશાવાહકો છે એ ઉત્પન્ન કરી શકે છે. એ દ્વિતીય સંદેશાવાહકો છે એ ઉત્પન્ન કરી શકે છે. દ્વિતીય સંદેશાવાહકો એટલે શું? તો અંતઃસ્ત્રાવ છે એ પ્રથમ સંદેશાવાહક થશે. કેમ પ્રથમ સંદેશાવાહક થશે? તો સમજો કે પિટ્યુટરી ગ્રંથિની અંદરથી એક અંતઃસ્ત્રાવ નીકળે છે. એ અંતઃસ્ત્રાવ છે સમજો કે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન FSH. એ પિટ્યુટરી ગ્રંથિમાંથી નીકળ્યો એટલે એ પહેલો ઘટક છે કે જે પિટ્યુટરી પાસેથી એક સંદેશો લઈને આગળ વધે છે, એટલે એને પ્રથમ સંદેશાવાહક કીધો. હવે એ તો પ્રોટીન પ્રકારનો અંતઃસ્ત્રાવ છે અને એના માટેના લક્ષ્ય કોષો ક્યાં આવેલા છે? એના માટેના લક્ષ્ય કોષો આવેલા છે ગોનાડ્સ પર, પ્રજનન ગ્રંથિ પર, શુક્રપિંડ અને અંડપિંડ પર. હવે એના માટે આ અંતઃસ્ત્રાવ FSH અંતઃસ્ત્રાવ માટેના રિસેપ્ટર પ્રોટીનો જે શુક્રપિંડ અને અંડપિંડના કોષો પર આવેલા છે એ ક્યાં હશે? એ કોષરસ પટલની બહારની બાજુએ હશે. તો FSH અંતઃસ્ત્રાવ છે એ શુક્રપિંડ અને અંડપિંડની રચનામાં જે કોષો આવેલા છે એની સપાટી પર આવેલા મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર પર જોડાઈ જશે. ત્યાં અંતઃસ્ત્રાવનું કામ પૂરું થઈ જાય. હવે જ્યારે રિસેપ્ટર પ્રોટીન પર આ પ્રથમ સંદેશાવાહક અથવા અંતઃસ્ત્રાવ જોડાય ત્યારબાદ કોષની અંદરની તરફે બીજો સંદેશાવાહક છે એ નિર્માણ પામે છે. એને દ્વિતીયક સંદેશાવાહક તરીકે ઓળખવામાં આવે છે. એ દ્વિતીય સંદેશાવાહક તરીકે આ પ્રકારના અંતઃસ્ત્રાવ સાથે કોણ કોણ હોય? તો ભાઈ દ્વિતીયક સંદેશાવાહક તરીકે એક સાયક્લિક AMP હોઈ શકે. સાયક્લિક AMP કઈ રીતે બને છે? તો કોષની અંદર સાયક્લિક AMP ATPમાંથી બનતો હોય છે. ATPની અંદરથી સાયક્લિક AMPનું નિર્માણ છે એ થતું હોય છે. સાયક્લિક AMP ATPમાંથી કઈ રીતે બને છે? તો ભાઈ સાયક્લિક AMP ATPમાંથી બનવા માટે એક ઉત્સેચક જરૂરી હોય છે. એ ઉત્સેચકને કહેવાય છે એડિનાઇલ સાયક્લેઝ. નામ યાદ રાખજો ઉત્સેચકનું, કે જે ઉત્સેચક ATPને સાયક્લિક AMPમાં ફેરવે છે. એ ઉત્સેચકને કહેવાય એડિનાઇલ સાયક્લેઝ. એડિનાઇલ સાયક્લેઝની હાજરીમાં ATP સાયક્લિક AMPમાં કન્વર્ટ થાય છે. જ્યાં સાયક્લિક AMP એ શું છે? સાયક્લિક AMP છે એ દ્વિતીયક સંદેશાવાહક છે. બીજો જે દ્વિતીયક સંદેશાવાહક છે એ છે IP3. એનું પૂરું નામ થશે આયોનેસિટોલ ફોસ્ફેટ, બરાબર, અથવા તો આયોનેસિટોલ ટ્રાઇફોસ્ફેટ. ફોસ્ફેટના 3 અણુ આવેલા છે એટલે આયોનેસિટોલ ટ્રાઇફોસ્ફેટ તરીકે ઓળખવામાં આવે છે. આ બીજો દ્વિતીયક સંદેશાવાહક છે. અને ત્રીજો દ્વિતીયક સંદેશાવાહક હશે એ હશે કેલ્શિયમ આયન. તો આવા 3 દ્વિતીયક સંદેશાવાહકો જે કોષોની અંદર મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર આવેલા હોય એની અંદર નિર્માણ પામતા હોય. બધા જ એકસાથે નિર્માણ ન પામે, કાં તો દ્વિતીયક સંદેશાવાહક તરીકે સાયક્લિક AMP હોય, અથવા તો આયોનેસિટોલ ફોસ્ફેટ હોય, અથવા તો
કેલ્શિયમ છે એ હોઈ શકે, પણ એ દ્વિતીયક સંદેશાવાહક તરીકે કાર્ય કરતા હોય. હવે આવું શું કામ થતું હશે? તો થોડુંક લોજિકલી વિચારીએ તો આપણે બધા જાણીએ છીએ કે આપણા જે કોષ છે એ કોષનો કોષરસ પટલ શેનો બનેલો છે? કોષનો કોષરસ પટલ શેનો જ બનેલો છે? શેનું બંધારણ ધરાવે છે? તો આપણે બધા જાણીએ છીએ કોષનો કોષરસ પટલ છે એ લિપિડ દ્વિસ્તરીય આવરણ છે, ચરબીનું બંધારણ ધરાવે છે. અને તમે જે અંતઃસ્ત્રાવ માટે વાત કરો છો એ અંતઃસ્ત્રાવ છે એ જલદ્રાવ્ય અંતઃસ્ત્રાવ છે. તો કોઈ પણ એવો ઘટક કે જે જલદ્રાવ્ય હોય એ ચરબીના બનેલા પટલની આરપાર જઈ શકે નહીં. હવે એ અંતઃસ્ત્રાવ પોતે પટલની આરપાર નથી જઈ શકતો, તો એ અંતઃસ્ત્રાવ પાસે જે સંદેશો છે એને કોષમાં પહોંચાડવા માટે એણે એક બીજા સંદેશાવાહકની જરૂર પડે, એને આપણે દ્વિતીયક સંદેશાવાહક તરીકે ઓળખીએ છીએ. ચાલો, જે વાત આપણે થિયરીમાં કરી એને આકૃતિની અંદર સમજવાનો પ્રયત્ન કરીએ. આકૃતિ જે આપણી સામે છે એ NCERTની અંદરથી જ લીધેલી છે. એ આકૃતિને સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા તમે જુઓ કે એક અંતઃસ્ત્રાવ છે એ આવે છે. આ અંતઃસ્ત્રાવ પિટ્યુટરી ગ્રંથિનો અંતઃસ્ત્રાવ છે, FSH ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ. ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ પિટ્યુટરીમાંથી સ્ત્રાવ્યો, રુધિરમાં ભળ્યો, રુધિર સાથે વહન પામતા એ પહોંચે છે અંડપિંડ નજીક કે શુક્રપિંડ નજીક. કારણ એના લક્ષ્ય કોષો ક્યાં આવેલા છે? અંડપિંડ પર અથવા તો શુક્રપિંડની અંદર આવેલા છે. તો માનો કે અહીંયા અંડપિંડ પર આ અંતઃસ્ત્રાવ છે એ પહોંચે છે. હવે અંડપિંડના જે કોષો છે એ કોષના કોષરસ પટલ પર આ પ્રકારનું એક રિસેપ્ટર પ્રોટીન છે એ આવેલું છે. આ જે છે એ FSH માટેનું રિસેપ્ટર પ્રોટીન છે. એ રિસેપ્ટર પ્રોટીન માટે તમે જોઈ શકો છો એ ક્યાં આવેલું છે? તો ભાઈ કોષરસ પટલની બહારની સપાટી આવેલું છે, બરાબર. એ કોષરસ પટલની અંદરની સપાટીએ નથી, બહારની સપાટી આવેલું છે, જેથી કરીને આ આવતો અંતઃસ્ત્રાવ સીધો એની સાથે અહીંયા જોડાઈ ગયો છે. હવે એ અંતઃસ્ત્રાવ રિસેપ્ટર પ્રોટીન સાથે જોડાઈ ગયો એટલે અહીંયા એક સંકુલનું નિર્માણ થયું. આપણે આગળ વાત કરી એમ કે દરેક અંતઃસ્ત્રાવ જ્યારે રિસેપ્ટર પ્રોટીન સાથે જોડાય ત્યારે રિસેપ્ટર પ્રોટીન સંકુલનું નિર્માણ થાય છે. અંતઃસ્ત્રાવ રિસેપ્ટર પ્રોટીન સંકુલનું નિર્માણ થાય છે. જેવું અંતઃસ્ત્રાવ રિસેપ્ટર પ્રોટીન સંકુલનું નિર્માણ થયું એટલે તાત્કાલિક આ કોષના કોષરસ પટલની અંદર દ્વિતીયક સંદેશાવાહક તરીકે કાં તો ચક્રીય અથવા તો સાયક્લિક AMP અથવા તો કેલ્શિયમ અથવા તો આયનોસિટોલ ફોસ્ફેટ છે એનું નિર્માણ થઈ જશે. અને આ નિર્માણ પામતો સાયક્લિક AMP, કેલ્શિયમ અથવા તો આયનોસિટોલ ફોસ્ફેટ છે એ કોષની અંદર ચાલતી જૈવ રાસાયણિક ક્રિયાઓ હશે, કોષની જે કંઈ દેહધાર્મિક ક્રિયાઓ હશે એ દેહધાર્મિક ક્રિયાઓની અંદર ફેરફાર કરશે અને કોષના કાર્યનું નિયમન છે એ કરતા હોય. મતલબ પ્રોટીન પ્રકારના અંતઃસ્ત્રાવો છે એ કોષ પર આ પ્રકારે કાર્ય કરતા હોય છે, એની ક્રિયાવિધિ છે એ કંઈક આ પ્રકારની હોય છે. હવે બીજા નંબર પર જઈએ કે ભાઈ બીજા અંતઃસ્ત્રાવો કેવા છે? તો ભાઈ બીજા અંતઃસ્ત્રાવો છે એ ચરબી દ્રાવ્ય અંતઃસ્ત્રાવો છે, જેને આપણે સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવો કહીએ અથવા તો આયોડોટાયરોનિન્સ પ્રકારના અંતઃસ્ત્રાવો કહીએ. આ અંતઃસ્ત્રાવો છે એ ચરબી દ્રાવ્ય અંતઃસ્ત્રાવો છે. આ અંતઃસ્ત્રાવ માટેના રિસેપ્ટર પ્રોટીન ક્યાં આવેલા છે? કોષરસ પટલની અંદરની તરફ આવેલા છે, જેને આપણે કોષાંતરીય રિસેપ્ટર પ્રોટીન કહીએ છીએ. હવે આ અંતઃસ્ત્રાવ માટેના રિસેપ્ટર પ્રોટીન કોષરસ પટલની અંદરની તરફ આવેલા છે, મતલબ ફરજિયાતપણે આ અંતઃસ્ત્રાવે કોષરસ પટલને પાર કરી અને કોષની અંદર તરફ પ્રવેશવું પડશે, ત્યારે આ અંતઃસ્ત્રાવ રિસેપ્ટર પ્રોટીન સંકુલનું નિર્માણ કરી શકશે. અને કોઈ પણ અંતઃસ્ત્રાવ કોષરસ પટલને પાર ક્યારે કરી શકે? તો ભાઈ એનું બંધારણ છે એ કોષરસ પટલના બંધારણને મળતું આવતું હોય. કયા સંદર્ભમાં મળતા આવવાની વાત કરીએ છીએ આપણે? તો જે અંતઃસ્ત્રાવ છે એ ચરબી દ્રાવ્ય છે અને તમારા કોષનો કોષરસ પટલ પણ શેનો બનેલો છે? આ કોષરસ પટલ એ શેનો બનેલો છે? કોષરસ પટલ એ બનેલો છે ચરબીનું. મતલબ તો ભાઈ પટલ છે આવા ચરબી દ્રાવ્ય અંતઃસ્ત્રાવને સરળતાથી પોતાની આરપાર જવા દેશે, જેથી કરીને આ પ્રકારના અંતઃસ્ત્રાવ માટેના રિસેપ્ટર પ્રોટીન ક્યાં આવેલા હશે? તો ભાઈ કોષની અંદરની તરફ આવેલા હોય છે. હવે આ પ્રકારના અંતઃસ્ત્રાવ કઈ રીતે કાર્ય કરતા હોય છે એને સમજવા માટે બીજી આપણે એક આકૃતિ રાખી છે. આ આકૃતિ પણ NCERTની છે, એને સમજવાનો પ્રયત્ન કરીએ.
ચાલો, તો આકૃતિ જે તમારી સામે છે એ આકૃતિની અંદર જુઓ તો તમને એક અંતઃસ્ત્રાવ બતાવ્યો છે. આ અંતઃસ્ત્રાવ છે ઇસ્ટ્રોજન. ઇસ્ટ્રોજન અંતઃસ્ત્રાવ આપણે જાણીએ છીએ ક્યાંથી સ્ત્રવે છે. ઇસ્ટ્રોજન અંતઃસ્ત્રાવ છે એ માતૃજાતીય ગ્રંથિ અથવા માદા પ્રજનન ગ્રંથિ અંડપિંડની અંદરથી સ્ત્રવતો અંતઃસ્ત્રાવ છે અને સ્ટીરોઇડ પ્રકારનો અંતઃસ્ત્રાવ છે. તો આ સ્ટીરોઇડ પ્રકારનો અંતઃસ્ત્રાવ રુધિરમાં ભળી અને પોતાના લક્ષ્ય કોષમાં પહોંચે છે અને આ લક્ષ્ય કોષનો કોષરસ પટલ છે. જો આ અંતઃસ્ત્રાવ લક્ષ્ય કોષના કોષરસ પટલ સાથે કોઈ ક્રિયા ન કરતા સીધો કોષરસ પટલને પાર કરી અને કોષની અંદર પ્રવેશી ગયો છે. કોષની અંદર પ્રવેશી અને આ જે પટલ છે આ પટલને કહેવાય કોષ કેન્દ્ર પટલ. એ કોષ કેન્દ્ર પટલની અંદર પ્રવેશશે અને કોષ કેન્દ્ર પટલની અંદર પ્રવેશી અને પોતાના માટેનું આ જે રિસેપ્ટર પ્રોટીન છે, આ રિસેપ્ટર પ્રોટીન છે અંતઃસ્ત્રાવ માટેનું, એ રિસેપ્ટર પ્રોટીન સાથે જોડાશે. જેવો એ રિસેપ્ટર પ્રોટીન સાથે જોડાશે એટલે એક સંકુલનું નિર્માણ થશે. એ સંકુલને આપણે અંતઃસ્ત્રાવ રિસેપ્ટર પ્રોટીન સંકુલ તરીકે ઓળખીએ છીએ. જેવું અંતઃસ્ત્રાવ રિસેપ્ટર પ્રોટીન સંકુલનું નિર્માણ થયું એટલે આ અંતઃસ્ત્રાવ સીધો કોષના જીનોમ અથવા કોષના ડીએનએ પર અસર કરશે. કોષના ડીએનએ પર, કોષના જીનોમ પર અસર કરી અને પોતે કોષીય ક્રિયાવિધિને અસર કરશે. કોષના કાર્યમાં ફેરફાર કરે છે, કોષની ચયાપચય ક્રિયાવિધિઓમાં ફેરફાર કરે છે, કોષની દેહધાર્મિક ક્રિયાવિધિમાં ફેરફાર કરે છે. કોષની અંદર ચાલતી જે કાંઈ જૈવ રાસાયણિક પરિપથો હતા, જૈવ રાસાયણિક રાસાયણિક પથો જે ચાલતા હતા એની અંદર ફેરફાર કરી નાખશે. મતલબ આપણે એવું પણ કહી શકીએ કે આપણે જે બે પ્રકારના અંતઃસ્ત્રાવોની વાત કરીએ છીએ એમાં જે સ્ટીરોઇડ પ્રકારના અને આયોડોટાયરોનિન પ્રકારના અંતઃસ્ત્રાવો છે એ લક્ષ્ય કોષની અંદર જઈ અને લક્ષ્ય કોષના જીનોમ સાથે સીધા અસર કરતા હોય છે. જીનોમ પર સીધા અસર કરતા હોય અને લક્ષ્ય કોષના જીનોમ પર અસર કરી અને કોષના કાર્યનું નિયમન કરે છે કે ભાઈ દેહધાર્મિક ક્રિયાવિધિનું નિયમન કરશે, પેશીય વૃદ્ધિને પ્રેરશે, કોષના વિભેદનની ક્રિયાને પ્રેરશે. આ તમામ કાર્યો છે આ પ્રકારના અંતઃસ્ત્રાવ દ્વારા થતા હોય છે. પણ આની ક્રિયાવિધિ આપણે જોઈએ એમ પ્રોટીન અંતઃસ્ત્રાવો જે છે એના કરતાં થોડીક કંઈક અલગ છે. કારણ આના માટેના રિસેપ્ટર ક્યાં આવેલા છે? કોષરસ પટલની અંદર તરફ આવેલા હોય છે. મતલબ કાર્યના આધારે આપણે જે અંતઃસ્ત્રાવોની વાત કરીએ છીએ, અંતઃસ્ત્રાવોને તમે ફરી પાછા બે ભાગમાં ડિવાઈડ કરી શકો કે એક જલદ્રાવ્ય હોઈ શકે અને બીજા ચરબી દ્રાવ્ય હોઈ શકે. તો જલદ્રાવ્ય જે અંતઃસ્ત્રાવો છે એ ઉપર જોયા પ્રમાણે કોષ પર કાર્ય કરતા હોય એની ક્રિયાવિધિ પ્રકારની હોય છે અને ચરબી દ્રાવ્ય જે કાંઈ અંતઃસ્ત્રાવો છે એ અહીંયા આપણે જેમ હમણાં વાત કરી એ પ્રમાણે કાર્ય કરતા હોય છે. ચલો આગળ વધીએ વિડીયોની અંદર. તો આજના લેક્ચરમાં આપણે આટલી માહિતી વિશે જ વાત કરવાની હતી. આજનો લેક્ચર અહીંયા પૂરો થાય છે. આ લેક્ચરની સાથે આપણું જે રનિંગ ચેપ્ટર હતું જે કયું છે તો આપણું જે રનિંગ ચેપ્ટર છે રાસાયણિક સહનિયમન અને સંકલન એ પણ અહીંયા પૂરું થાય છે અથવા અંતઃસ્ત્રાવી તંત્ર માનવનું એ પણ અહીંયા પૂરું થાય છે. સરસ, ચાલો લેક્ચરને શાંતિથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. બેસ્ટ ઓફ લક.